દુબળપણું હોય ને તો એની હાંસી ન કરતા, કારણ કે દિવસ છે ને એ રાતની સવાર થતાં વાર નથી લાગતી હો. જો તમે એના અધિકારી બની ગયા ને તો એ દ્રોહમાંથી ભગવાન સ્વામિનારાયણે કીધું કે તમે એ દ્રોહમાંથી નહીં બચી શકો. એ થાય ને તો સહાય કરજો, પણ કોઈની મસ્કરી ન કરતા. થાય ને તો કોકને મુઠ્ઠી ચપલી આપજો, પણ કોઈની દુબળપણાની છે ને એની હાંસી ન કરતા કોઈ દી. કારણ કે કાલ સવારે મારું ને તમારું શું થવાનું ને આપણને ખબર નથી. એટલા માટે કોઈની નબળી પરિસ્થિતિ ઉપર છે ને કોઈ દી હાસ્ય ન કરવું. કારણ કે દિવસને ફરતા વાર નથી લાગતી. આ દેશમાં તો એવી ઘટના બને કે રંક છે ને એ સવારે રાજા બની જાય, અને રાજા હોય ને એ રાતે રંક બની જાય. ગઈકાલે જ વાત કરી હતી, જુનાગઢનો રામ માંડલિક રાજા હતો, અને એક જ સેકન્ડમાં જુનાગઢનો ધણી રામ માંડલિક એ રાજામાંથી રંક બની ગયો હતો. અહીંયા સુદામાં બહુ ગરીબ પરિસ્થિતિ, સુશીલા કે દીકરા હું તને હમણાં ખવડાવે એમ કરી એની લોટમાં હાથ ફેરવી, અને એ પાણી લોટવાળું પાણી છે એના દીકરાને પીવડાવે. ને આ બાજુ દ્વારકાધીશની બહુ ચર્ચા સાંભળે. સુશીલા સુદામાજીને કહે કે તમારો મિત્ર બહુ નામ સાંભળ્યું દ્વારકાવાળાનું, જાઓ ને એની પાસે. કે આવો દ્વારકા હોનાની નગરી લઈને બેઠો. પણ સુદામા કે મારે તો અજાચક વ્રત છે. એ કે હું માગવા હાટું નથી કહેતી, પણ તમે જાઓ. તમે દ્વારકાવાળા તમારા મિત્ર છે ને, તમે એક વખત એ દ્વારકાવાળા, કારણ કે દયાળુ છે, દયાળુ દ્વારકાવાળા રે, દયાળુ દ્વારકાવાળા રે, એ બહુ દયાળુ છે, તમે જાઓ એક વખત. સુદામાને એમ થયું કે અમે સાંદીપની ઋષિના આશ્રમમાં ભેગા ભણતા ને. આહા રમેશભાઈ, આ સંસ્કૃતિ આપણી 3 વસ્તુની છે: અર્પણ, તર્પણ, સમર્પણ. મને કહેવા દો, આ વિડીયો ઉતારું છું ત્યારે મને કહેવા દો, આપણી સંસ્કૃતિ 3 પાયા ઉપર છે: અર્પણ, તર્પણ ને સમર્પણ. અને મને ગર્વ થાય કે આહિર સમાજે આ 3 વસ્તુ કરી છે. આહિર સમાજે અર્પણય કર્યું, તર્પણય કર્યું, સમર્પણ કર્યું. એનો તમને દાખલો આપી દઉં. આહિર સમાજે અર્પણ શું કર્યું? તો કે પોતાના દીકરાનું બલિદાન આપી અને જુનાગઢનો રાહ બચાવી લીધો. આ આહિર સમાજને આહિરા તેની અર્પણ કરી દીધું. આ અર્પણ કર્યું. આહિર સમાજે તર્પણ શું કર્યું? તો કે આજથી ઘણા વર્ષો પહેલા, બહુ જાજા વર્ષો નથી થયા, પણ એ પ્રાચીના પીપળે જ્યાં ભગવાને દેહ છોડ્યો ને, ત્યાં ભાગવત કથા આખા આહિર સમાજ માટે બેસાડીને આ આહિર સમાજે પિતૃઓનું તર્પણ કર્યું. અને આહિર સમાજે સમર્પણ શું કર્યું? મને કહેવા દો. હજી 1 વર્ષ પહેલા દ્વારકાની અંદર આવો રમીએ મહારાસ, મારા દ્વારિકાના નાથ. અને ડ્રોન ઉપરથી મહારાસ જોયો ને, એ ડ્રોન કેમેરા ઉપરથી મહારાસ જોયો તો એમ થયું કે આહિર સમાજે, આખા આહિર સમાજ દ્વારકાધીશના ચરણે આજ બધું સમર્પણ કરી દીધું. અર્પણ, તર્પણ અને સમર્પણ એવા ગોવા બાપા ચંદ્રાવાળી આ આહિર સમાજની અંદર કે જેણે અર્પણ, તર્પણ અને સમર્પણ કર્યું. એટલે આજે આપણે ભાગવતની કથા એમની સ્મૃતિમાં કરવી પડે.